બેઠેલા છે તો અંદરથી આમ એટલી બધી તાપ કે એવું બધું ઓછું લાગે. અહીંયા પોલીસ છે, અહીંયા બધા સેવકોનું અને અહીંયા બધી બાપુની બધી પૂરી વ્યવસ્થા હોય. આવ્યા છે એટલે અહીંયા આગળની સાઈડ મંદિર આવશે. અહીંયા જો મંદિર આવી ગયું. જો અહીંયા બધી જો આ બધા સેવકો છે, જો આ બધી ફૂલની માળા ને બધું બનાવે છે. આ મંદિરની પાછળની સાઈડ છે. જો તમને અહીંયાથી મંદિર દેખાય અને અહીંયા છે જો બાપુનો ફોટો છે. આ સાઈડ બધી આ મંદિરને ફૂલની બધી જે તૈયારી થતી હોય એ બધી તૈયારી થાય છે. આ બાજુ ગાર્ડન છે, આ બાજુ બધા થોડા થોડા ઝાડ છે ને ગાર્ડન છે. જો તમે આ મંદિર આવી ગયું અને જો મંદિરે જો તમને દેખાતા છે બ્લેક કલર જેવું દેખાય છે. 64 ચોકણી બિરાજે છે બધા બેહાડ્યા. જો આ બધું ગાર્ડન છે દૂર. જો તમે જો આ કેટલું મસ્ત રીતે આગળ આ બધું શણગાર્યું છે. ત્યાં અત્યારે છે ને બધા સંતો મોટા મોટા સંતો આવતા હોય એને બધી સગવડતા કરેલી હોય. અને જો તમને આ કુંડ તે દિવસે સાંજે નહોતો ભરેલો પણ અત્યારે તો મસ્ત ભરાઈ ગયો છે આખો. અને અહીંયા જો અત્યારે આ પોલીસનો કાફલો પહોંચી ગયો છે કેમ કે અત્યારે એટલી બધી જગ્યાએ પોલીસ છે ને તો થોડા થોડા અંતરે પોલીસ મૂકી દીધેલી છે. તમને કદાચ વિડીયોમાં દેખાતી જ હશે. જો આ સાઈડ બાપુની ગાડી છે. જો લે હાર પહેરાવેલી કદાચ બાપુની ગાડી છે. અને અહીંયા બધે પૂરી બધી તૈયારી થઈ ગઈ છે. હવે બપોર પછી પબ્લિક એટલું વધતું જશે અને બહુ ભીડ થતી જશે. જો આ મંદિર જોઈ લો તમે આખું સતદેવીદાસ અમરદેવીદાસ. અને અત્યારે અંદર બધું પબ્લિક ઓછું છે કેમ કે મેળાના લીધે બધા બહાર જ હોય. અને કાલ બહુ પબ્લિક અહીંયા છે. આ તમને આ જે સીડી દેખાય છે ને એ બધી આ છે અંદર દર્શન કરવાની રાખી હોય. આ સાઈડ ને ઓલી સાઈડ આવવા જવાની. અહીંયા પબ્લિક તમને ઓછું દેખાય છે. ઓલી સાઈડ બાપુની જે આરતી થઈ છે ને ત્યાં છે વધારે પબ્લિક થોડું. જો તમને આ બતાવી દો મંદિર. અને જો અહીંયા છે આ કમળ. જો કેટલા મસ્ત કાદવમાં કમળ છે. જો તમે આ ખીલું નથી અત્યારે. જો અમુક કમળ ખીલી ગયા છે. જો તમને દેખાડું. આ બાપુના આવા મસ્ત મસ્ત આ બધું આ ગાર્ડન એટલું મસ્ત કરેલું છે ને કે અમુક વસ્તુ તમે ક્યાંય જોઈ ન હોય. કેટલા સરસ કમળ ખીલા છે. જો આ મંદિરની સામે જ છે. જો અહીંયાથી ત્યાં અંદરથી પબ્લિક જાય દર્શન કરવા કેમ કે ત્યાં અંદર કેમેરો એલાઉડ નથી. નકર હું તમને અંદરના દર્શન કરાવું. જો આ સાઈડે કમળ વાવેલા છે, આ સાઈડે છે. અહીંયા ફરતો થોડોક મંદિરની ફરતે થોડું ગાર્ડન છે. અને જો તમારે કોઈને મેળામાં આવવું હોય તો આજથી જ આવજો બપોર પછીથી કેમ કે ત્યારથી થોડીક વધારે મજા આવે. અને કાલ કદાચ વરસાદ હોય તો નક્કી નહીં, બપોર પછી બંધ થઈ જાય કેમ કે બહુ વરસાદ હોય. અષાઢી બીજના દિવસે વરસાદ હોય જ છે. એટલે જો આ તમને ગાર્ડન અહીંયાથી આ બધા ફૂલ અંદર મંદિરમાં ચડતા હોય. અંદર તો બહુ મસ્ત રીતે બધું હોય પણ ત્યાં અત્યારે અંદર કેમેરો એલાઉડ નથી એટલે હું તમને ન દર્શન કરાવી શકું. પણ એકવાર પરબની મુલાકાત જરૂરથી લેજો, તમને બહુ મજા આવશે. અને પરબ છે એટલું મોટું. અને હું એક વિડીયો પછી ક્યારેક બનાવીશ. આ જો તમને ફરતા નાના મંદિર દેખાય 64 જોગણી બિરાજે છે. હું તમને એના ફરતા દર્શન કરાવીશ. અંદર નથી જવા દેતા પણ બહારના દર્શન કરાવીશ. જો અહીંયા ફરતું ગાર્ડન છે. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમને સેવાદાસ બાપુનું આ જો કેટલું સરસ રીતે ઓલામાં શું કહેવાય કે આમાં
તમને એવું લાગતું હશે કે અહીંયા મંદિર છે, પણ મંદિર નથી. એને છે ને ઓલા પુઠ્ઠાની અંદર આ બધું કોતર કામ કરેલું છે જો, અને આ રીતે એની પાલખી હોય ને એવી રીતે બનાવેલું છે. કેટલું સરસ રીતે છે. જો તમને ઊભો અડીને બતાવું તમને એવું લાગે. જો છે પુઠ્ઠાનું, જો બાપુ આ સ્તંભનું બહુ મોટા પાયે આયોજન કર્યું હતું. જો આ સેવા જો આમાં બધા મંદિરના હાર ને એવું બધું બનાવે છે. જો અહીંયા બધા મોટા સંતોના ઉતારા હોય. એ બધા સેવામાં આવતા હોય. જો આ બધી પબ્લિક હવે ધીમે ધીમે થોડોક પબ્લિકનો વધારો થતો જાય છે. અને ઓલી સાઈડથી જમણવાર ચાલુ છે. અને બધા બહારના કાઉન્ટર છે ને, બહારના કાઉન્ટર બધા સાંજે ચાલુ થાય. જો તમને દેખાય. જો અંદર તમને આ બગીચાની અંદર જો પબ્લિક કેટલું દેખાય છે. આંજે તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલું પબ્લિક હશે. જો અત્યારે અમુક જગ્યાએ અમુક કાઉન્ટર ચાલુ છે, જમવાનું ચાલુ છે. જો અહીંયા જમવાનું ચાલુ છે. જો અહીંયા વાસણ સાફ કરવાના મેં તે દિવસે તમને કુંડ બતાવ્યા હતા ને, આ એ જ કુંડ છે. અને અહીંયા જો આ પરબનો બીજો ગેટ આવી ગયો. પાછી જ વાળવી જો. હાલો અહીં બધે પૂરું થઈ ગયું છે. પાછળ થઈને જ ગાડી કાઢવી જો. જો તમે જો આ રીતે કુંડ હોય ને એમાં વાસણ સાફ કરે, બધાને પોતાની ડીશ સાફ કરી નાખવાની, અહીં મૂકી દેવાની. પૂરેપૂરી તૈયારી છે બધી. જો કાઉન્ટર ઉપર એ બધું ગોઠવાયું છે. અત્યારે જમણવાર પૂરો થઈ ગયો, પણ અમુક બહારથી બધા આવતા હોય તો ચાલુ હોય. જો આ બાપુનો અહીંયા બધા હવન છો અહીંયા હોય. જો કેટલો સરસ રીતે અંદર ડેકોરેશન કર્યું છે. બાપુના ગેટ એટલા છે ને કે તમે ભૂલી અહીંયા કુંડ જો પાણી પીવાના ગ્લાસ મૂકાશે એટલે કોઈને આમે આટલી બધી ગરમી હોય તો એ વાંધો ન આવે. નકર આટલી બધી પબ્લિકની અંદર પાણી ન મળે, બેસવાની જગ્યાએ ન મળે. પાણી તો પછીની વાત છે. જ્યાં બધા કુંડ પાણીના ભરેલા છે. જ્યાં અહીંયા બધા સેવામાં, બધા સેવાવાળા જ માણસો હોય છે. જો તમને આ બધા ટ્રેક્ટર બધી સાઈડ તમને દેખાય. આ બધા આજુબાજુના ગામના ભેસાણ, પરબ, હળમતિયા, આ બધા ગામના બધા હોય સેવામાં. આ સાઈડ જો અહીંયા જો હું તમને અહીંયા જે આ રસોઈ બને છે ને એ બતાવું. જો આ રસોડું છે. અહીંયા જ્યારે અત્યારે આટલી બધી પબ્લિક ન હોય ને ત્યારે જમણવાર અહીંયા હોય, અને અત્યારે અહીંયા રસોઈ બને છે. જો તમે જુઓ આ બધા બહેનો રોટલી બનાવે છે. આજે બીજના દિવસે બહુ બધા બહેનો અહીંયા સેવામાં આવે છે આજુબાજુના ગામડાના, અને આ સાઈડ બધી રોટલી ચડે છે. અને અહીંયા જે પરબના સેવકો હોય એ કાયમ માટે સેવામાં આવતા હોય, કેમ કે પરબમાં 365 દિવસ અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. એટલે જે કાયમ માટે સેવામાં આવતા હોય એ લોકો આવે જ છે. પણ આજે બીજના દિવસે બીજા ઘણા બધા આવતા હોય છે, કેમ કે અત્યારે પબ્લિકે વધારે હોય છે. અને બીજના દિવસે તો બહુ બધા માણસો સેવામાં આવે છે. તો જો આ રીતે અહીંયા બધું રોટલીને એ બધું બને છે. જો તમે આ રીતે બધી બહેનો રોટલીને એવું બનાવે છે. અને જો આ બહારની સાઈડ આ બાપુનું કેટલું મોટું બિલ્ડિંગ છે. આવા મોટા 6 બિલ્ડિંગ છે બીજા. અને જો અહીંયા રસોઈ બનીને ટ્રેક્ટરની અંદર ચડી ગઈ છે. અને હવે હું તમને બીજું જે ભોજનાલય છે જ્યાં બધું અહીંયા રોટલીને એવું બને છે, ત્યાં એ સાઈડ બધું શાક દાળ ભાત શાક ને એવું બધું બનતું હોય. તો આ થોડુંક બિલ્ડિંગ આગળ છે.
તો જો અહીંયા ઘણા બધા આરામ કરે છે, કોઈ સેવકો હોય એ આરામ કરતા હોય. અને જો આ બીજું બિલ્ડિંગ છે એની કળાઓ તમે એકવાર જુઓ અને એની ચૂલો જુઓ તમે કેટલી મોટી મોટી છે. જેવી કળાઓ છે ને એવી જ ચૂલો છે. અને જો આ બધી ચૂલો મોટી મોટી છે. અને અહીંયા જો આ ડબ્બા તમને દેખાય ને એ બધા ઘીના ડબ્બા છે. અને અહીંયા જો આ લોકો પાણી માટે સીધી પાઇપ જ રાખે છે, કેમ કે અહીંયા બહુ ઝાઝી રસોઈ બનતી હોય એટલે તમે એની કળાઓ જુઓ કેટલી મોટી મોટી છે. અને બીજના દિવસે તો બહુ બધું પબ્લિક હોય એટલે અત્યારે રસોઈની બધી તૈયારી થવા માંડી હોય. અને જો આ સાઈડ ફાડા લાપસી બને છે. અને બાપુનું બહુ મોટા પાયે આયોજન હોય છે. અને એકવાર તમે પરબની વિઝિટ જરૂરથી કરજો, તમને બહુ મજા આવશે. અને જો આ રીતે જે પ્રસાદ તૈયાર થઈ જાય એને આ રીતનું લીલું કપડું ઢાંકી દે છે. જો તમને બધે જ્યાં પણ પ્રસાદ હશે ત્યાં આ રીતે તમને જોવા મળશે, કેમ કે આ પરબના પીરની ખાસિયત છે. અને જો આ રીતે અહીંયા બધી રસોઈ બને છે. કોઈ જમવાનું બાકી છે એ લોકો જમે છે. આ બધા સેવકો હોય અને એ લોકો કામ કરતાં કરતાં અહીંયા જમીને પાછા કામ કરવા માંડે છે. જો તમે આ કડાયું જો કેવી મોટી મોટી છે. અને છે બહુ બધા પ્રમાણમાં, કેમ કે અહીંયા બાપુના બહુ બધા કાર્યક્રમો હોય અને બધા મોટા પાયે જ હોય છે. અને આ બીજનું થોડુંક વધારે મોટું હોય, કેમ કે 10 લાખ જેટલું પબ્લિક મેળાની અંદર હોય છે. અને એ બધા બહારથી આવતા હોય એટલે અમુક માણસો હોય કે જે પ્રસાદ ન લેતા હોય, બાકી ઘણા બધા દૂરથી આવતા હોય એ લોકો પ્રસાદ લઈને જ જતા હોય. અને એને શાંતિથી પ્રસાદ લઈ શકે છે, શાંતિથી બેસી શકે છે. એટલી બધી બાપુની અહીંયા વ્યવસ્થા સરસ છે. જો અહીંયા પણ બધું બની રહ્યું છે. અને આ રીતે બાપુનું બધું બહુ સરસ રીતે આયોજન હોય છે. અને મેં તમને અંદરના જે બાપુનું ફાર્મ છે ત્યાં બતાવ્યું, ત્યાં કેટલી શાંતિ છે. અને મેળાના દિવસે પબ્લિક પણ એટલું હોય છે ને તોય ક્યાંય એવું નહીં લાગે કે અહીંયા આટલી બધી ભીડ છે તો આપણે આમાં કઈ રીતે જઈ શકીએ. એટલું સરસ બાપુનું આયોજન હોય. જો તમે આ કડાયું બધી ઊભી કરેલી છે જો, કેમ કે આ બધું આયોજન બહુ મોટા પાયે હોય. અને અહીંયા જો આ બધા બહેનો સેવામાં હોય, એ લોકો જમવાનું બાકી હોય એ બધા જમતા હોય અને પાછા બધી આ રસોઈ કરવા લાગી જતા હોય. અને અહીંયા કદાચ ગમે એટલું પબ્લિક જમશે ને તો ક્યારે એવું નહીં બને કે અહીંયા આજે પ્રસાદ ઓછો પડ્યો એમ. અને જો આ સાઈડે બધી રસોઈ બનીને જાય છે બહાર. અને અહીંયા જો તમને હું આ લારી બતાવું, આની અંદર જ્યારે બહુ બધું પબ્લિક વધી જાય ત્યારે આની અંદર બધું પીરસવાનું ચાલુ થાય. મેં તમને જે પહેલાં ટ્રેક્ટર બતાવ્યા હતા એ બધા સેવામાં જ હોય અને એની અંદર જ બધી રસોઈ બનીને ટ્રેક્ટર હાલતા હોય અને પીરસાતું હોય, કેમ કે પબ્લિક જ એટલી હોય કે તમે ડોલ કે એવી બધી વસ્તુથી પૂરું ન થાય. અને જો આ રીતે આખું ભોજનાલય છે. આવા બાપુની 10 બિલ્ડિંગ છે જે ભોજનાલય તરીકે વપરાતી હોય. હવે એને પાણી પીવું છે, કાદુરું ખૂબ પીવું છે. હાલો દુર્વાન ભૂ પાઈ દઈએ. હાલો 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 હાલો. જો અત્યારે સંતવાણીનો કાર્યક્રમ અહીંયા લાઈવ ચાલુ થઈ ગયો છે. જો તમને કદાચ હમણાં ચાલુ હતો, અત્યારે બંધ થઈ ગયો. જો અહીંયા સ્ક્રીન છે, જો તમે દેખાય. જો પરબનું બધું બતાવે અને અત્યારે ચાલુ જ છે ભજન. જો અહીંયા આ સ્ક્રીન મૂકેલી છે ને એમાં લાઈવ બતાવે છે. અને હવે અહીંયાથી પાછો મેળો ચાલુ થઈ જાય છે. અમે તમને રસોડા વિભાગમાં કેવી સેવા છે એ બધું બતાવ્યું, કેમ કે અહીંયા બહુ માણસોની સેવા હોય અને બહુ કેટલા ટાઈમથી બધી તૈયારી કરતા હોય. 10 લાખ માણસ જમાડવું એટલે જો તમે જોયો. જો અહીંયા બધા મસ્ત લાકડાની અંદર સ્ટેન્ડ છે. દુર્વાન લેવી છે ચકેડી. જો પબ્લિકની અવર જવર જો રસોડા તરફથી જાય છે. જો તમને આ રસોડું હતું ત્યાં તમને બધું બતાવી દીધું કેવી વ્યવસ્થા હતી. અત્યારે આ બધું અહીંયા મેળો ચાલુ થાય. હવે કેટલું બધું લીધું ખબર છે ને ડોક્ટરનું. જો અમે ખાલી ઓલી સાઈડથી ચક્કર મારીને અહીં સુધી પહોંચ્યા ને તોય તમે જોવો અહીં બધી પબ્લિક એટલી વધી ગઈ. જો
પોલીસ એટલી વધી ગઈ છે કેમ કે આ વખતે બહુ વધારે પોલીસ છે બહુ સ્ટ્રિક્ટ છે. અને સ્ટ્રિક એટલું છે કેમ કે પબ્લિક જ એટલું બધું હોય તો પબ્લિકને કંટ્રોલ તો કરવું ને. જો અહીંયા તો આપણી આ કાયદેસર રોજની દુકાન હોય જ છે. એટલે એ બધું અને આ સાઈડ છે ને જો આપણો આ એન્ટ્રી ગેટ છે, અહીંયાથી બધા જાય અંદર. જો હવે વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને એક લાઈક કરજો.